સોમનાથ નજીક વેણેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો મામલો સામે આવ્યો હતો ત્યારે કોળી સમુદાય દ્વારા સંચાલિત ગૌશાળાને દૂર કરવાની તંત્રની જાણ થતાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। કોળી સમાજના આગેવાનો અને લોકો ગૌશાળા પર ઉમટી પડ્યા હતા અને ધંધા રોજગાર બંધ રાખીને તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સદર જગ્યા ટ્રસ્ટ દ્વારા 1993માં કોળી સમાજને ફાળવ્યાનો સમુદાય દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ગઈકાલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ મુદ્દે ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે પાલિકા દ્વારા ગાયોને પાંજરાપોળમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી। ગઈકાલે સોમનાથ ટ્રસ્ટના અધિકારી મુલાકાત લઈ જવાબ આપવા જણાવ્યું હતું, પરંતુ આજે બીજા દિવસે પણ ટ્રસ્ટનો જવાબ ન આવતા લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા। અમે સોમનાથ મંદિરની મુખ્ય રસ્તા ઉપર બેઠા છે, ત્યાં મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાનું મંદિર આવેલું છે અને જે મોટી પ્રમાણમાં કોળી સમાજ રહી છે એની સામે વેણેશ્વર મંદિર આવેલું છે, વિસ્તાર આવેલું છે। આ વિસ્તારને અંદાજે 1993 કે 94માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરીને કોળી સમાજને વંડી માટે આપવામાં આવેલી હતી અને એ સમયે ઠરાવો અન્ય સમાજને પણ વંડીઓ માટે આપવામાં આવેલું હતું અને એ પછી જે ત્યાંના ચેરમેન હતા એમને બુક પણ પ્રસિદ્ધ કરી, એમાં કોળી સમાજનો પણ ઉલ્લેખ છે કે એમને વંડી માટે જગ્યા આપવામાં આવી હતી અને તમામ સમાજના લોકોને પણ વંડી માટે જગ્યા આપવામાં આવી હતી અને સેવાકી પ્રવૃત્તિ માટે પણ આપવામાં આવી હતી। ત્યારે આ જગ્યા જ્યારે આપવામાં આવી હતી ત્યારે એમને ખાસ કરીને 2 ટ્રસ્ટીઓની નિમણૂક કરી છે કે આ 2 ટ્રસ્ટીઓ છે આગળની પ્રોસિજર કરશે। એ ટ્રસ્ટી દ્વારા અમારા કોળી સમાજના આગેવાનોને આ જગ્યા આપવામાં આવી કે આ જગ્યા તમને કોળી સમાજ માટે ફાળવવામાં આવે છે, એ જગ્યા આપવામાં આવી। અહીંયા 35 વર્ષથી અંદાજિત કોળી સમાજ પાસે આ જગ્યા છે। આ યુવાનો જે ગાયો બીમાર હોય તેની સેવા કરે છે, ગૌશાળા ચલાવે છે, રામદેવપીર મહારાજનું મંદિર છે અને ત્યાં કોળી સમાજ હંમેશા ધજા ચડાવી અને પ્રસાદ કરતા હોય છે। આવી રીતે આ જગ્યા વર્ષોથી કોળી સમાજ પાસે છે અને આજે જ્યારે એક દિવસ પહેલા ત્યાં સરકારી તંત્ર જે આવ્યું અને કીધું કે ભાઈ 21 તારીખે ચિંતન શિબિર છે, તો આ ચિંતન શિબિરમાં આ ગાયો છે, ગાયો અમે ભરી જાય છે, પણ આપણે લોકોએ ના પાડી છતાં પણ મારકૂટ કરી અને ગાયોને ભરી ગયા। ગાયોને પણ બહુ હેરાન કરવામાં આવેલી અને ભરી ગયા અને એ ત્યાં પાંજરાપોળ મૂકી ગયા અને એવું કીધું કે અમે 5 કે 7 દિવસે પતી જશે પછી મૂકી જશું। બીજે દિવસે આવ્યા કે ભાઈ આ બાકીની 50 ગાયો વધી છે એ પણ ભરી જાય અને ગૌશાળા અને રામદેવપીર મહારાજનું મંદિર તમે પોતે જ તોડી નાખજો, બાકી અમે બુલડોઝર લઈને તોડી નાખશું। ત્યારે હું તો ખાસ કરીને કહી છે ગીર સોમનાથ જિલ્લામાં અંદાજિત 2 મહિનાથી કલેક્ટરના હુકમથી આ તંત્ર સરકારી તંત્રનું ખૂબ જ ત્રાસ છે, હેરાનગતિ છે અને આ બિચારા નાના અધિકારીઓ છે એ આ કલેક્ટરના દરથી કલેક્ટર દ્વારા જે ન્યાયતંત્રનો કલેક્ટર દ્વારા જે ન્યાયતંત્રને પણ નેવે મૂકવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ છે એને પણ નેવે મૂકવામાં આવે છે અને એક ટાઈપની દાદાગીરી હોય એવું ચાલી રહ્યું છે। તમે જો એની પર ઘણી ઉપર ફરિયાદો અને આક્ષેપો પણ થયા છે। ત્યારે અમે કીધું ત્યારે ચાવડાભાઈ છે જે મેનેજર છે ટ્રસ્ટને અમારી પાસે આવ્યા, એમની સાથે વાત થઈ અને એમને કીધું અમે એને પુરાવા લઈ અને હું એક દિવસમાં જવાબ દઉં, હજી સુધી કોઈ આવ્યું નથી। હું તો આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, મારી નેવ સોમનાથ વિધાનસભામાં કોઈ પણ સમાજના લોકો હોય જેની ઉપર આ કલેક્ટર દ્વારા કે કોઈ પણ તંત્ર દ્વારા ત્રાસ કરવામાં આવશે તો એમના ધારાસભ્ય હંમેશા એમની પાસે ઉભાનો છે, લડવાનો છે। એના માટે મારી ફરજ છે અને મારી ફરજ હું હંમેશા માટે નિભાવતો હોઈશ અને ખાસ કરીને જે આજ થઈ રહ્યું છે ત્યારે જો તાત્કાલિક ધોરણે આ સમાજની જગ્યા છે એ સમાજની જગ્યા સમાજને નહીં આપવામાં આવે અને એની જે પ્રોસિજર છે અને એની રીતે અમારી માંગણી છે માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાતનો તમામ કોળી સમાજને બોલાવવામાં આવશે, તમામ સમાજના લોકોને બોલાવવામાં આવશે અને મોટી સભા કરવામાં આવશે અને વેરાવળ શહેર અને પાટણ અને ભીડિયા અને સોમનાથમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે। જરૂર પડશે રસ્તા રોકો આંદોલન કરવા આવશે, જરૂર પડે તો પ્રતિક ઉપવાસ કરવામાં જરૂર પડશે તો આ જગ્યા માટે થઈ અને તમામ સમાજના લોકો ગૌ પ્રેમી હોય, રામદેવપીર મહારાજને માનતા હોય, કોળી સમાજ હોય અને તમામ લોકો જરૂર પડશે અન્નનો ત્યાગ કરવા માટે પણ અમારી તૈયારી બતાવી છે। પરમદી આવ્યા કે ભાઈ અમારે આ ગાયું છે, અમારે બેદી પુત્રી આઝાદ ચિકન શિબિર છે, ચિકન શિબિર અનુસંધાને અમારે આ ગાયોને ટ્રાન્સફર કરવી। તો અમે કહ્યું કે ભાઈ તો તમારે જ્યાં લઈ જાવ ના લઈ જાવ, અમારે લઈ જાવ તો અમે અમારી રીતે આપીએ અને તમે અમારે એવી બાંયધરી આપો કે અમે આ ચિકન શિબિર પરિપૂર્ણ થાય પછી 1 તારીખે અમે પાછી અહીં લઈ લઈએ। તો કે હા, તો કે આમાં ગાયું ભરી દઉં, ગાયું ભરી અને સીધા ઈંગણા જ ઉપાડીને ગયા
લેટ દાદાગીરી કરી છે, પણ ગાયોને મારીને લઈ ગયા ધરાટ. ત્યારે અમે દુઃખની વાત અમે એને કીધું કે ભાઈ તમે આવો અન્યાય કરવો એ સમાજ માટે સારું નથી. ગાવ આપણે પગથી માથા લગીને આપણે હિન્દુ સરકાર છે, ત્યારે આના અનુસંધાને આપણે આ ગૌને મારવી અને ધરાર લઈ જાવી. અને તમે કહી લો કે અમે ગૌ ભક્ત છે, ગૌ ભક્ત તો ક્યાંના ગૌ ભક્ત?